નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી દિવસો માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। લાંબા સમયના વિરામ બાદ ફરી જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર જાણે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। જ્યાં દર્શક મિત્રો, એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર ભારત રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે સક્રિય થયેલી જોવા મળી છે, જેની સીધી અસર અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર છે અત્યારે થતી જોવા મળી છે। બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડી અને પૂર્વ ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતી જોવા મળી છે। અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે હિન્દ મહાસાગરોની અંદર અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર એરિયાની અંદર આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ તો પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરંતુ દેશી પરંપરાગત પદ્ધતિના આધારે આગાહી કરનાર કિશોરભાઈ આહિરની આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો, કિશોરભાઈ આહિરે જણાવ્યું કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને ધમરોળશે। કારણ કે મિત્રો, જે છેલ્લા 3-4 દિવસથી વરસાદ જે પડી રહ્યો હતો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમના કારણે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો 12 મેઘ ખાંગા થયા હતા। અમુક વિસ્તારોમાં તો 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હતા। પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ નોંધાણો છે। સાથે કચ્છ લાગુના વિસ્તારમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઓછો વરસાદ નોંધાણો હતો। તો કિશોરભાઈ આહિરે પોતાની આગાહી વ્યક્ત કરી છે। દેશી પરંપરાગત પદ્ધતિના આધારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવે પછી ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતમાં 15 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન થશે। અને મિત્રો, આ વરસાદી રાઉન્ડના કારણે જાણીશું કે સૌરાષ્ટ્રના ભાગોની સાથે કચ્છના ભાગોને કેટલી અસર થઈ શકે છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ માધ્યમના આધારે, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ખાસ કે મિત્રો, તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની અંદર, જેમાં તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં મહુવા છે, ઉના છે, આ સાથે મિત્રો વેરાવળ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં 2 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે એક વરસાદી સિસ્ટમનો છેડો છે મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે। આ સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આજે રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે। ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે અને ગુજરાતવાસીઓ આંધી, તૂફાન, વંટોળ સાથે તૈયાર રહેજો। કારણ કે મિત્રો, કહી શકાય કે આજે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેત રહેજો, કારણ કે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એ પહેલા મિત્રો, અત્યારે જે રશિયામાં આવેલા ભૂકંપને જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વિદેશી ધરતીની અંદર થઈ રહેલી નવી હલચલોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે અચાનક જ છે એ પલટો આવશે। સાથે મિત્રો, અત્યારે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીની અંદર પણ સુનામી આવી શકે તેવું પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં છે આ તમામ વાતો છે એ વ્યક્ત કરી છે। હાલ મિત્રો, આઈએમડી તરફથી, એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં સૌથી ઓછો વરસાદ આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર જોવા મળશે। આ સાથે જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ત્યાં પણ આજે વરાપનો માહોલ જોવા મળશે। પરંતુ તમે જોઈ શકો છો એ રીતે મોરબી છે, રાજકોટ છે, જુનાગઢ છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર આજે મેઘરાજા છે એ ભૂક્કા બોલાવશે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ લાગુના વિસ્તારમાં પણ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ, એટલે કે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી છે।
હવે મિત્રો તમે હાલનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કઈ રીતે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. અરબ સાગરનો દરિયો છે ત્યાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા આગળ વધતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વેગ ખાંગા થશે. આ સાથે મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે એમને જોતા કહી શકાય કે 3 ઓગસ્ટના રોજ મોટા કોરોના વરસાદનો છે મિત્રો રાઉન્ડ શરૂ થશે. હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે જેમાં કિશોરભાઈ આહિરની આગાહી સામે આવી છે. કિશોરભાઈ આહિરે જણાવ્યા અનુસાર અત્યાર સુધી વરસાદના 2 મોટા રાઉન્ડ આવી ચૂક્યા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછી મેઘમહેર જોવા મળી છે. તો આગામી 2 થી લઈને 14 ઓગસ્ટનો જે સમયગાળો છે ત્યારે વરાપની શક્યતા રહેશે. જે બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેનો સૌથી વધુ લાભ છે સૌરાષ્ટ્ર અને કચ્છને મળશે. કિશોરભાઈએ વધુ જણાવ્યું છે. કિશોરભાઈ છે મિત્રો દેશી પરંપરાગત પદ્ધતિના આધારે વરસાદની આગાહી વ્યક્ત કરતા હોય છે જેમાં 22 ઓગસ્ટથી અરબ સાગરની અંદર કોઈક તોફાની સિસ્ટમ બનશે, નાનું મોટું વાવાઝોડું બનશે. જેમ જેમ દિવસો આગળ વધવાના છે તેમ તેમ તેના વિશે ચોક્કસ ખબર પડશે. સિસ્ટમ કેટલી મજબૂત બનશે એના વિશે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને આ મહિનામાં જેમાં ગુજરાતના જે ભાગોમાં વરસાદની કમી જોવા મળી છે ત્યારે આ જે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે ત્યારે વરસાદ ભૂક્કા બોલાવશે. દેશી મહિનાની ગણતરીની પ્રમાણે આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ છે ભૂકા બોલાવશે. આસો મહિનાની પૂનમ સુધી વરસાદ છે જોવા મળશે. તે બાદ 1-2 માવઠાની પણ સંભાવના રહેલી છે. હવે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે અત્યારે GFS મોડેલ સામે આવી રહ્યું છે જેમાં એક અઠવાડિયા સુધીનું અવલોકન સામે આવ્યું. તો આપણા ગુજરાતમાં જાણીશું કે સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ જોવા મળશે અને કચ્છમાં વરાપ જોવા મળશે. આ સાથે મિત્રો જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર કોઈ વરસાદી સિસ્ટમ ન બનતા ગુજરાતમાં એક અઠવાડિયું સુધીનો વરાપનો રાઉન્ડ ચાલશે. પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો જ્યાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ અને જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હતી એ પૂર્વ ભારતના ભાગોમાં ત્રાટકેલી હોવાના કારણે આ પૂર્વ ભારતના ભાગોની અંદર છે ધોધમાર વરસાદના નવા રાઉન્ડ છે શરૂ થશે. હવે મિત્રો જાણીએ કે ગુજરાતના કયા ભાગોની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને કયા ભાગોની અંદર હજુ વરાપની રહેલી છે આગાહી. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાવડ છે, લખપત છે, રાપર છે, નળિયા લાગુના વિસ્તારની સાથે સાથે ગાંધીધામ છે. આ સાથે માંડવી લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ છે તો અમુક ભાગોમાં ઝાપટા જોવા મળશે. તો આ બાજુ દેવભૂમિ દ્વારકાનો ભાગ છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ભાવનગર છે. ભાવનગર આજુબાજુના જે સોનગઢ લાગુનો વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે. ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોવાળી વરસાદી સિસ્ટમ કે જે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી તે ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ પણ હવે જાહેર થઈ શકે છે. પરંતુ નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે અને આગામી કલાકોમાં આગામી દિવસોની અંદર 12 ઇંચ સુધીના વરસાદ છે એ પણ નોંધાય તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં છે. આ તમામ વિગતો આ જાણકારી આપી છે. મિત્રો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધતા અત્યારે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતમાં જ્યારે છેલ્લા 2-3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન મેઘરાજા છે કોપાયમાન થવાના છે. મેઘરાજા આજે મન મૂકીને ગુજરાતમાં વરસવાના હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ખાસ કરીને તમે રોજના તાજા હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે મિત્રો તમારા મિત્રોને પણ આ હવામાન સમાચારનો વિડીયો છે શેર કરી દેજો જેમના કારણે એને પણ જાણ થઈ જાય કે ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.